આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત છે હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો આંગણવાડીની તમામ બહેનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. માદન વેતનમાં છે વધારો કરવાનો છે નક્કી કરવામાં આવેલું છે. ને વધારો છે એ પ્રથમ એપ્રિલ માસથી છે એ લાગુ કરી દેવામાં આવશે મિત્રો. 2024 ની અંદર એપ્રિલ માસથી છે આ પગાર વધારો લાગુ થઈ જાય એ પ્રમાણે જાણવા મળેલ છે. અને આવનારા સમયની અંદર છે મિત્રો તમારો પગાર વધારો 24,800 રૂપિયા સુધી કરવામાં આવશે. અને એના પછી મિત્રો છે જે પણ આશા વર્કર બહેનો છે ને એ બધાનો પગાર છે 30,000 સુધી પણ છે પહોંચી શકે છે. એ પ્રમાણે પણ જાહેરાત કરવામાં છે આવેલી છે. પરંતુ 30,000 સુધી પગાર નથી પહોંચવાનો. અને આપણે જે પણ 24,800 ને 20,300 વાળી જે પણ વાત છે હાઈકોર્ટ દ્વારા મિત્રો જણાવવામાં આવેલું હતું એના ઉપર અત્યારે મિત્રો આખી સરકાર છે ખરી ઉતરી છે. અને ટૂંક સમયની અંદર એટલે કે એપ્રિલ માસથી છે આ પગાર વધારો લાગુ થઈ જશે એ પ્રમાણે પણ છે જાણકારી આપવામાં આવેલી છે. એની સાથે મિત્રો આપણે જે પણ આ નવું હમણાં 8મો પગાર પંચ છે લાગુ થાય છે તો એને અને આપણા પગાર વધારાને છે કંઈ પણ લગતું વળગતું નથી એટલે એ વાતનું પણ ધ્યાન રાખજો. ઘણા એમ કહે છે કે 8મો પગાર પંચ છે એ લાગુ થાય છે એના કારણે છે તમારે આ પગાર વધારો છે લાગુ થાય છે. મિત્રો આ કંઈ પણ એવી રીતનું નથી. અહીંયા છે હાઈકોર્ટ દ્વારા હજુ સુધી ઓફિશિયલી નિર્ણય નથી લેવામાં આવેલો કે ભાઈ 24,800 રૂપિયા પગાર થઈ જ જશે કે નહીં. હા એમ જણાવેલું છે કે ભાઈ પગાર વધારો છે એપ્રિલ માસથી આવનારા એપ્રિલ માસથી છે લાગુ કરવામાં આવશે. અને એની સાથે છે એ બીજી 11 માંગણીઓ હતી. અને એની સાથે મિત્રો પેલા 19-20 માંગણીઓ હતી. એના પછી મિત્રો 11 માંગણીઓનું મેં તમને એક વિડીયોની અંદર જણાવેલું પણ હશે કે ભાઈ આ 11 માંગણીઓ છે એ સ્વીકારવામાં આવશે. અને એની સાથે છે આપણે પગાર વધારાની જે પણ માંગણી છે એ પણ સ્વીકારવામાં આવશે. ને એના માટે મિત્રો તમારે અમુક જે પણ કામગીરી છે કરવાની રહેશે. તો એ હાઈકોર્ટનો જ્યારે પણ ઓફિશિયલી પરિપત્ર જાહેર થાય કે ભાઈ પગાર વધારા માટે શું શું ફરી તમારે કરાવવાનું રહેશે તો એ વિડીયોની અંદર હું તમને જણાવી દઈશ. અત્યારે મિત્રો હાઈકોર્ટ દ્વારા છે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો મિત્રો અગાઉના 3 દિવસ પહેલા. પરંતુ સમય ન મળવાના કારણે છે એ મિત્રો પરિપત્ર અમારી પાસે નથી આવેલો. અને અત્યારે પરિપત્ર આપણી પાસે આવી ગયો છે. તો એ પરિપત્ર છે એ અમે તમને આપી દઈશું. એના માટે જ મિત્રો આ વિડીયો પણ છે બનાવેલો છે. તો કોમેન્ટની અંદર છે ખાસ કરી તમે પીડીએફ ટાઈપ કરી દેજો મિત્રો. હું તમને ત્યાં પીડીએફની લિંક પણ આપી દઈશ. અને એની સાથે જ છે મિત્રો પગાર વધારો છે આપણે 1 એપ્રિલથી છે મિત્રો લાગુ થઈ જવાનો છે. આ સમાચારનું એક ન્યૂઝપેપરની અંદર પણ છે માહિતી આવેલી છે. તો એ ન્યૂઝપેપરનો ફોટો પણ છે તમારા તમામ બહેનો સુધી છે પહોંચાડી દેવાના છે. તો ખાસ કરી વિડીયો લાઇક કરી બધા બહેનો સુધી છે આ વિડીયોને શેર પણ કરી દેજો. આ વિડીયોનો લાઇકનો ટાર્ગેટ છે મિત્રો 1K લાઇક થઈ જવી જોઈએ. એટલે મિત્રો એ બંને પરિપત્ર અને પીડીએફ જે પણ છે એ પણ હું તમને છે આપી દઈશ. તો ખાસ કરી લાઇકનો ટાર્ગેટ છે પૂરો કરી દેજો. ફક્ત તમે અત્યારે વિડીયો જોવો છો તો લાઇક ખાલી કરી દેજો જેથી કરી ટાર્ગેટ પણ છે એ વહેલો તે પહેલો પૂર્ણ થઈ જાય. અને મિત્રો જ્યારે પણ એ 1K લાઇક કમ્પ્લીટ થશે એટલે હું બધાને છે પીડીએફ આપવાનું સ્ટાર્ટ કરી દઈશ. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર. 1/4 થી મિત્રો પગાર વધારો છે લાગુ થઈ જવાનો છે.